નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર એમાં પાઠ 7 ભારતીય અર્થતંત્ર એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. ભારતમાં વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ ગણતરી કરવામાં આવે છે. એટલે કે ભારત છે એની ગણતરી વિશ્વના સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો વિવિધ સંસ્કૃતિ ધરાવતા દેશ તરીકે એની ગણના થાય છે. તેની વિશિષ્ટ લાક્ષણિકતા તે ધરાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. લોકશાહી શાસન વ્યવસ્થા એટલે લોકો દ્વારા ચાલતું શાસન, જેમાં વિવિધ ધર્મના, ભાષાના, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન તમને જોવા મળશે. કે બધી ભાષા બોલાય છે અને વિવિધ ભાષા બોલતા વિવિધ ધર્મના લોકો અહીંયા રહે છે. એટલે વિવિધતામાં એકતા જોવા મળે છે. ભારત દેશનું નામ ભારત નામ દેશનું જે નામ છે તે મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું હતું. મહાભારતના પુરાણમાં જે આદિ પર્વમાં થઈ ગયા રાજા દુષ્યંત અને શકુંતલા એના પુત્રના નામ ભરત ઉપરથી ભારત દેશનું નામ પાડવામાં આવ્યું. ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાના કારણે ધનવાન કહેવાતો અને જેને કારણે ભારતને ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતું. સમૃદ્ધિ એવી બધી હતી કે એને સોને કી ચિડિયા કહેવામાં આવતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ અને ભારત પર ઘણા આક્રમણ થયા. ઘણી ધન સંપત્તિ લૂંટાઈ ગઈ અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. વર્ષ 1526થી લઈ અને 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી લઈ અને 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન આપણા ઉપર રહ્યું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચો, પોર્ટુગીઝો અને ડચ, અંગ્રેજો વગેરેએ ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. એમાંથી સૌથી વધારે અંગ્રેજો છે 1757થી અને 1947 સુધી પોતાનું આધિપત્ય જમાવ્યું. જેમાં 1757થી લઈ અને 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો હતો અને 1858થી 47 સુધી બ્રિટિશ શાસન હતું. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી લઈ અને 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત એક સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત થયો. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. ત્યારબાદ છે પ્રાચીન ભારત. પ્રાચીન ભારતનો ટોપિક છે તમારે આ વખતે કોર્સમાંથી બાદ કરવામાં આવેલો છે. એના પછી જોઈએ સ્વાતંત્ર્ય પહેલાંનું ભારત. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ઉદ્યોગો, ખેતી અને વેપાર જાહોજલાલી ભોગવતા હતા. એટલે અંગ્રેજો નહોતા આવ્યા ત્યારે ભારતની સ્થિતિ કેવી હતી? આપણે સ્વતંત્રતા મળી એના પહેલાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો આવ્યા એના પહેલાંની સ્થિતિ અને અંગ્રેજો હતા ત્યારની સ્થિતિ જોઈએ તો કે ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. અંગ્રેજો ભારતમાં આવ્યા એના પહેલાં ભારતીય ખેતી, ઉદ્યોગો અને વેપારમાં જાહોજલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વ વિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના જે વાસણો હતા, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના વધારેની બહુ જ માંગ હતી. ક્યાં માંગ હતી? તો કે વિશ્વ બજારોમાં. બરાબર. ભારતમાં ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્ન હતા અને સ્વાવલંબી હતા. એકબીજા ઉપર આધાર રાખવાની જરૂર પડતી નહોતી. એને જેટલી જરૂર છે એ પોતે ઉત્પાદન કરી લેતા. સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો પણ વ્યવસ્થિત રીતે વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. ભારત દેશ જે વેપાર કરતો એમાં નિકાસોને મહત્વ આપવામાં આવતું. નિકાસોને શા માટે મહત્વ આપવામાં આવતું? કે નિકાસો વધે તો વિદેશી હુંડિયામણ, વિદેશી આવક વધે. આમ ભારતનો આ એક સુવર્ણ કાળ હતો જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું. સારો એવો આપણો સમય હતો, સુવર્ણ કાળ હતો. એને જોઈ અને વિદેશી પ્રજા ભારત તરફ આકર્ષાઈ અને પ્રથમવાર તો એ વેપાર કરવાના અર્થે ભારતમાં આવ્યા. પણ વેપાર કરવાના અર્થેથી આવી અને અહીંયા જ વર્ચસ્વ જમાવી લીધું. ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ આવ્યા, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર કરવાના હેતુથી જ આવ્યા હતા અને વેપાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા. પરંતુ જેમ જેમ સમય ગયો તો આ વિદેશી પ્રજાને ભારતનું તરફ આકર્ષણ વધ્યું અને ચારે ચાર આવ્યા હતા ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો. અંદરો અંદર ઘર્ષણ વધ્યું
હવે એકબીજાની તાકાતનું પ્રદર્શન કરવા કે સૌથી તાકાતવર હું, અંદરો અંદર તાકાતનું પ્રદર્શન કરવા માટે થઈ સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો અને જે પૈકી અંગ્રેજનું સૈન્ય હતું તે સૌથી વધુ શિસ્તનું આગ્રહી હતું અને ઇંગ્લેન્ડનો એમને રાજકીય સાથ મળ્યો, એને કારણે ધીરે ધીરે ભારતમાં એણે સત્તા હાંસલ કરી લીધી. આમ 1757થી લઈ અને 1947 સુધી ભારતને અંગ્રેજ શાસનનો ભોગ બનવું પડ્યું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો મળ્યા અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામો મળ્યા. સારા પરિણામો શું? તો કે રેલવે ને રસ્તા સ્થાપ્યા, બરાબર, તે પોતાના માટે સ્થાપ્યા હતા, પોતાના વ્યવહારને, વેપારને, વાહન વ્યવહારને અનુકૂળ કરવા માટે. તો એ આપણા માટે સારા પરિણામો કહેવાય. પણ એના જે એક બે સારા પરિણામો છે એના સામે આપણે જે ખરાબ પરિણામો ભોગવ્યા છે એનું લિસ્ટ થોડું વધારે છે. સૌથી પહેલાં છે રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી સંસ્થા બની. ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવા રેલવેએ ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો છે. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર, આજનું મુંબઈ, ત્યાંથી સ્ટાર્ટ થઈ અને થાણેના પ્રથમ રૂટ દ્વારા કરાઈ, જે 1947 સુધીમાં 53,000 કિમી લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા બની. અંગ્રેજોએ રેલવેની શરૂઆત કરી તો સૌપ્રથમ પહેલી રેલવે 16 એપ્રિલ 1853ના રોજ શરૂ થઈ અને બોરીબંદર, મુંબઈ, અત્યારનું મુંબઈ, ત્યારે એને બોરીબંદર કહેવાતું, ત્યાંથી શરૂ કરી અને થાણે સુધી પ્રથમ રૂટ 1947 સુધીમાં 53,000 કિમી લંબાઈ ધરાવતી થઈ ગઈ. પછી છે માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. ભારતમાં રોડ, રસ્તા અને બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિમી રસ્તા હતા. તે વધીને 1943 સુધીમાં 4,47,105 કિમી થઈ ગયા, જે પૈકી 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તા હતા. 1855માં બ્રિટિશ શાસને જાહેર બાંધકામ ખાતાની રચના કરી અને રોડ, રસ્તા બાંધવાની જવાબદારી ઉપાડી. પહેલાં જે 2,78,420 કિમીના રસ્તા હતા તે વધીને 1943 સુધીમાં, એટલે કે 19 સદીના અંતમાં જેટલા હતા એના કરતાં વધી અને 43 સુધીમાં રસ્તાની લંબાઈ છે તે 4,47,105 કિમી થઈ ગઈ, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા. ત્યારબાદ છે બેંકો. વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. શરૂઆત થઈ 1770માં. સૌપ્રથમ શરૂઆત ખાનગી બેંકથી થઈ અને 1946 સુધીમાં બેંકોની સંખ્યા 700થી વધી ગઈ. 1935માં ભારતીય રિઝર્વ બેંક RBIની સ્થાપના થઈ અને એ જે નોંધનીય બાબત કહેવાય. સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો એ નાબૂદ કરવામાં રાજા રામમોહન રાયને સાથ આપનાર બ્રિટિશરો, અંગ્રેજો જ હતા. પિંઢારાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. આ બધા રિવાજ નાબૂદ કરવામાં અંગ્રેજોએ મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારબાદ છે ખેતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે જમીન મહેસૂલ લેવામાં આવતું હતું. જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા અને સલામતી ન આપવી ખેડૂતો દ્વારા. આમ આ બધી પ્રથા દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થતું હતું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બની ગયા અને કેટલાક ખેડૂત માલિકમાંથી ખેત મજૂર બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંગ્રેજોએ પોતાના સ્વાર્થ માટે ખેતી કરવાનો શરૂ કરાવ્યો. એટલે અંગ્રેજોએ જે કે તે જ વાવેતર ખેતીમાં કરવું પડે અને જો ન કરે તો એને દંડ આપવામાં આવતો. બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. આ ઉપરાંત
ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાત વધતા બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે એવા પ્રયત્નો કર્યા, પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું નહીં અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂત દેવાદાર બની જતો અને આમ ખેડૂતોના હાલ બેહાલ થયા. બ્રિટિશરોએ બધા ખેડૂતોને ગળી વાવવાની ફરજ પાડી. ગળી વાવવાની ફરજ તો પાડી, પણ ગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને જ્યારે વાવેતર કરવું હોય ત્યારે પૈસા ન હોય ત્યારે ધિરાણ પણ આપવામાં ન આવતું અને એમાં પણ જો પાક નિષ્ફળ જાય તો એને ક્યાંકથી ધિરાણ લીધું હોય એનું તો એને ચૂકવવું જ પડે અને જો ન ચૂકવે તો એ દેવાદાર બની જાય અને દેવું વધતું ગયું અને આમ ખેડૂતોના હાલ બેહાલ થયા. ત્યારબાદ છે મહેસૂલનો દર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી અને ભારતના જમીન માલિકો પાસેથી ઊંચો દર વસૂલવાનો પરવાનો મેળવ્યો જે જમીનદારો પાસે હતો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધો ભાગ જેટલો તો એને મહેસૂલ ઉઘરાવવાની નીતિમાં વયો જતો. બરાબર, ખેડૂતો જેટલું ઉત્પાદન કરતા એનો અડધો હિસ્સો તો એને કરમાં વયો જતો. મહેસૂલ એટલે કર. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. કોઈ ન ભરે તો એને દંડ કરતી અથવા તો એની મિલકત જપ્ત કરી લેતી અથવા તો જે જમીન હોય તે પાછી લઈ લેતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતને ખેતી પર પારાવાર નુકસાન થયું. મનસ્વી નિર્ણયો એટલે એને મનમાં આવે ને એ નિર્ણય ગમે ત્યારે લઈ લે. કાયદા કાનૂન કંઈ ફિક્સ હોતા નહીં, એને મન પડે એ નિર્ણય લઈ લે એટલે એને કહેવાય મનસ્વી નિર્ણયો. કરવેરાના ઊંચા દરો. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી એવું કહે છે કે 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી અને આમાં એણે ખાસ અન્યાય કરેલો છે. ઊંચી આવક ધરાવતા હોય એની પાસેથી ઓછો ટેક્સ અને જે નીચી આવક ધરાવે છે એની પાસેથી વધારે ટેક્સ એટલે કે કરવેરા ઉઘરાવતી હતી, જે એક અન્યાયરૂપ બાબત કહી શકાય. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણપ્રદેશમાં સરળતાથી મળતું હતું, તેમ છતાં બ્રિટિશ સરકાર શું કરતી? ભારતમાં સરળતાથી મીઠું મળે છે છતાં પણ બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો ભરીને મીઠું મગાવતી અને ભારતમાં વેચતી. હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા મીઠું મળતું હોય તો લોકો ભારતનું મીઠું ન ખરીદે ને કેમ બહારનું મીઠું ખરીદે? તો અહીંના મીઠા ઉપર એણે ટેક્સ વધારી દીધો એટલે અહીંનું મીઠું મોંઘું બન્યું અને બહારથી એના જે દેશમાંથી મીઠું આવતું એના ઉપર ટેક્સ ઓછો હતો એટલે એનું મીઠું સસ્તું બને એટલે લોકો એના મીઠાની માંગ કરતા. જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવકય થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી ઓછું વેચાય અને બ્રિટનને તેનો લાભ થાય. આથી જ ગાંધીજીને દાંડીકૂચ કરવી પડી હતી અને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી 1716માં સનદ મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત લેવામાં આવતી અને બ્રિટનથી સુતરાઉ કાપડ આવે એની પર માત્ર 2.5% જકાત નાખવામાં આવે. ભારત અહીંથી કાપડ મોકલે તો 15% નિકાસ ઉપર ટેક્સ અને બ્રિટનના લોકો અહીંયા કંઈ કાપડ મોકલે એની ઉપર માત્ર 2.5% જ આયાત જકાત લેવામાં આવતી હતી. તો આપણને સ્પષ્ટ દેખાય છે કે એમાં કેટલો ભેદભાવ અન્યાય થતો હતો. આ ભેદભાવભરી જકાત નીતિએ ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને બરબાદ કરી દીધો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી થઈ. ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં ઈસવીસન 1750થી લઈ અને 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની જે બ્રિટિશની હતી એણે ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી. 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ એણે પોતાના અંગ્રેજોના શાસન હેઠળ લઈ લીધો, જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટિશની ઉત્પાદિત વસ્તુ વેચાય અને ભારતની ન વેચાય એવી નીતિ અપનાવી
કે બ્રિટિશરોની જે વસ્તુઓ છે, બ્રિટનની જે વસ્તુ છે વધુ ને વધુ વેચાય. એનો મતલબ કે ભારતની વસ્તુઓ કોઈ ખરીદે નહીં, જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા. હવે એ લોકો ઉત્પાદન કરતા પણ બજારમાં વસ્તુ વધારે કોની વેચાતી, તો કે બ્રિટનની. એટલે આ લોકો ઉત્પાદન પ્રત્યે નિરુત્સાહી બન્યા, એનામાં કોઈ પણ જાતનો ઉત્સાહ રહ્યો નહીં અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી બરોબર અધોગતિ થવા લાગી, જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને એના કારણે શ્રમિકોની બેકારી વધી. શ્રમિકો બેકાર બન્યા એટલે એને ફરીથી શું યાદ આવ્યું, ખેતી ક્ષેત્ર, અને ખેતી તરફ વળવા લાગ્યા, જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને શ્રમિકોની બેકારીને કારણે બધા ખેતી તરફ વળવા લાગ્યા અને ખેતી તરફ વળ્યા એટલે ખેતીનું ભારણ વધી ગયું. આર્થિક શોષણ. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચના અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. આર્થિક શોષણ કેવી રીતે કરતા, માત્ર ને માત્ર બ્રિટિશરોનો લાભ વિચારતા, ઇન્ડિયાનો નહીં, બરાબર, ભારતીય લોકોનો લાભ વિચારતા નહીં. એવા પ્રકારની વ્યૂહરચના અપનાવી જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના કારણે સાધનો ભારતના પણ વિકાસ થાય બ્રિટનના ઉદ્યોગોનો. આ ઉપરાંત તેમની ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહક રૂપ બની. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ પૂરો પાડે ભારત, એમાંથી તૈયાર વસ્તુ બનાવે બ્રિટન અને વેચે. એને કારણે બ્રિટિશરો છે એને લાભ થતો હતો, એના દેશનો વિકાસ થતો હતો અને ભારત દેશનો વિકાસ અટકતો હતો. જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. હસ્તકલા કારીગરોનું શોષણ. વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, જેને કારણે તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ અને હસ્તકલાના જે કારીગરો હતા એની પાસેથી વસ્તુ લઈ લેતા ઓછી કિંમતે. કેટલી ઓછી કિંમત, તો કે 100 રૂપિયાની વસ્તુ છે એ 60થી લઈ અને 70 કે 80 સુધી ખરીદી લે અને પછી પોતે 100 રૂપિયામાં વેચે. અને કારીગરો પોતાની વસ્તુ નીચા ભાવે આપવાની જો ના પાડે, એટલે કે આનાકાની કરે કે ના નથી દેવી કે શું, તો તેઓ એના ઉપર શારીરિક જુલમ કરતા. એટલે ફરજિયાત હસ્તકલાના જે કારીગરો છે પોતાની વસ્તુ સસ્તા ભાવે વેચી દેતા અને એ જ વસ્તુ બજારમાં અંગ્રેજો વધારે ભાવે વેચી અને બેઠા બેઠા નફો ખાતા હતા. મૂડીરોકાણ પ્રવાહ. બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તે દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી હતી. બરોબર, જે કંઈ પણ મૂડીરોકાણ કરવામાં આવ્યું એ ભારતની વિરોધમાં હતું અને બ્રિટિશરોની તરફેણમાં હતું. આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત ઉપર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રાખવું હતું અને બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય અને ભારતીય અર્થતંત્રને નુકસાન થાય એવું આખું આયોજન હતું. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ જે મૂડીરોકાણ કર્યું, આપણને એમ થાય કે સારા એવા પરિણામ મળ્યા, રેલવે અને રસ્તાની શરૂઆત થઈ. પણ શા માટે કર્યું હતું, તો કે રેલવે અને રસ્તા પાછળ કરેલું આ જે જંગી મૂડીરોકાણ હતું એ મૂડીરોકાણ પાછળનો અંગ્રેજોનો હેતુ બ્રિટનમાં કાચા માલની આયાત અને ભારતમાં તૈયાર વસ્તુની નિકાસ અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ આપવાનો હતો. બ્રિટનમાં કંઈક કાચો માલ જોતો હોય તો ભારતમાંથી સરળતાથી જઈ શકે અને પછી ત્યાંથી વસ્તુ તૈયાર થઈને પાછી ભારતમાં સરળતાથી આવી શકે. અને કંઈ પણ લશ્કરી હેરફેર કરવી હોય તો રસ્તા જરૂરી છે ને રેલવે જરૂરી છે, એના માટે એણે તૈયાર કરાવેલા. તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો. હવે રેલવેમાં નોકરીએ કોને રાખતા, બરાબર, કે રેલવે શરૂ કરે તો એમાં નોકરી કોને રાખતા, તો કે જે ઊંચા અધિકારીઓની પોસ્ટ હોય એના માટે બ્રિટનથી મગાવતા વ્યક્તિઓને, બરાબર. અને સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. આ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવીને ગોઠવવામાં આવ્યું અને સમગ્ર બોજો ભારતના માથે જ લાદવામાં આવ્યો. અધિકારીઓને ઊંચા દરે બ્રિટનમાંથી લઈ આવતા, બરાબર. અને બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ જે ખર્ચ થાય
એ શિક્ષણ પાછળ જે મૂડીરોકાણ કર્યું એ બ્રિટિશ સરકારને અનુકૂળ હોય ને એવા કારકુનો ઊભા થાય એવું અહીંયા શિક્ષણ આપતા. કે અહીંયા જે શિક્ષણ મેળવે ને એ શિક્ષણ એવું હોય કે બ્રિટિશ સરકારને જેવા વ્યક્તિઓ જોઈએ ને એવું શિક્ષણ આપતા કે એને અનુકૂળ કારકુનો મળી રહે. અને પાછું જે ખર્ચ કર્યો શિક્ષણ પાછળ એ પાછું ભારતમાં, બરાબર. એટલે સમગ્ર બોજો ભારતમાંથી આવી ગયો. વિવિધ ભરણાનો બોજો. ભારતીય બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો. બ્રિટિશ આપણા ઉપર શાસન કરતી એનો ચાર્જ પણ આપણે એને આપતા, જેને હોમ ચાર્જીસ કહેવાય. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરી હતી જેને પરિણામે બ્રિટિશ અધિકારીઓના પગાર નીકળતા, પેન્શન નીકળતા, ભથ્થા, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી આ બધું ભારત ભોગવતું, જેના આધારે બનતું બજેટ પાછું બ્રિટનમાં રજૂ થતું. 1924-25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ભારતે ચૂકવી હતી બ્રિટનને, જે ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થઈ હતી. આવી વિશિષ્ટ ચૂકવણીઓને કારણે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બનતું ગયું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપારની સ્થિતિ ભારે કંગાળ હતી. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું એ બ્રિટિશના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ગરીબ બની ગયું.